રાજકોટ મહાનગરપાલિકામાં રોશની વિભાગના સમિતિના ચેરમેન પરેશભાઈ ઠાકરની નવતર પહેલ છે. હવે દરેક વોર્ડમાં તેઓ સોમવારથી પોતે જાતે બેસશે, તેમના કમિટીના સભ્યો સાથે, દરેક કોર્પોરેટર સાથે તેઓ બેસશે 9 થી 11 રાત્રિના. અને અરજીઓ જે ત્યાં આવતી હશે દરેક વોર્ડ વિસ્તારની, તે અરજીની નિકાલ તાત્કાલિક ધોરણે કરવા માટેની એક નવતર પહેલ છે. અને જમીની સ્તર પર ખરેખર જો કામ થતું હોય કે નહીં, તો તેનો પણ તે રિયાલિટી ચેક કરશે. ત્યારે પરેશભાઈ મારી સાથે જોડાઈ ગયા છે. પરેશભાઈ, એક આ જે પહેલ શરૂ કરી છે લોકો માટેની, પેલા તો આ વિચાર તમને કેવી રીતના આવ્યો કે એમ કે જમીની સ્તર ઉપર કામ ખરેખર નથી જ થતા, ક્યારેક ક્યારેક ડાયરેક્ટ જે સમસ્યા હોય એ રિસોલ્વ થઈ ગયેલી ઓનલાઈન બતાતી હોય છે? કોર્પોરેટ તો આજે થયો, ગઈકાલે ને આવતીકાલે હું રાજકોટનો નાગરિક તો છું. નાગરિક તરીકેની જે કાંઈ ભૂતકાળમાં ફરિયાદો અને એનો નિકાલની વ્યવસ્થામાં ક્યાંક ક્યાંક એરર આવતી એવી મને જણાયું. એટલે મારા વિભાગની ફરિયાદોનો નિકાલ વ્યવસ્થિત થાય. લોકો ભારતીય જનતા પાર્ટી, વર્તમાન બોડી, માન્ય મેયરશ્રી, સ્ટેન્ડિંગ, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડકશ્રી, અમારા બધાનો એક સામૂહિક અભિગમ છે કે લોકોની ફરિયાદનું સત્વરે નિકાલ કરવો. નિકાલ ત્યારે જ થાય કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો પાસે જાય. એના અનુસંધાને માન્ય ધારાસભ્ય શ્રી દર્શિતાબેનના વરદ હસ્તે અમે સોમવારથી 18 દિવસ સુધી લાલ લગાડ દરેક વોર્ડમાં રાતના 9 થી 11 રોશનીના સંદર્ભની જે લાઇટોના ફરિયાદ છે એના નિકાલ માટે બેસવાના છીએ. આપના માધ્યમથી રાજકોટના પ્રજાજનોને વિનંતી કે આપની જે કાંઈ ફરિયાદ હોય એ કોર્પોરેશનના કોલ સેન્ટર ઉપર નોંધાવે. આજે કોલ સેન્ટર પર જે ફરિયાદ નોંધાવવામાં આવે છે એ ત્યારે ને ત્યારે જે તે વોર્ડના એન્જિનિયરોને મોકલવામાં આવે છે. એનું અમે મોનિટરિંગ કરશું અને ત્યાં ફરિયાદનો નિકાલ કરશું. આવી વ્યવસ્થા અમે ઊભી કરી છે. આમાં લોકો સહકાર આપે એવી વિનંતી. આપની સમક્ષ પણ ક્યારેક એવા પ્રશ્નો આવ્યા હશે કે જેમ મેં કહ્યું એમ કે જમીની સ્તર ઉપર જ્યારે કામ કરવા જાય છે ટીમ, પરંતુ કામ નથી થતું અને રિસોલ્વ થઈ ગયેલી એક ઓનલાઈન મેસેજ આવી જાય છે જે કોઈ અરજદારને. આ પ્રશ્નને મૂળભૂત રીતે તમારે ભૂતકાળ બનાવી દેવું? ફરિયાદ સહજ છે, સ્વાભાવિક છે અને એ ફરિયાદના નિરાકરણ માટે લોકોએ પૂરી બહુમતીથી અમને ચૂંટ્યા છે. તમારી પ્રાથમિક જવાબદારી છે ફરિયાદનો નિકાલ થાય. એકવાર આ વ્યવસ્થા એસ્ટાબ્લિશ થઈ જશે પછી મને નથી લાગતું કે ફરીવાર આવા કાર્યક્રમો કરવા પડે. તંત્ર પણ એક સરસ દિશામાં ચાલે છે, પણ ક્યાંક ને ક્યાંક ત્રુટિ એરર હોય તો એનો નિકાલ થાય. રોશની વિભાગ નવા ભરેલા વિસ્તારોમાં કઈ પ્રકારનું અત્યારે કામ કરવાની છે, બરોબર? એક આપ પણ એક એઝ તમે કહ્યું કે લોકો માટે કામ કરો છો, તો નવા ભરેલા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક લાઇટોના અભાવ હોય છે, તો એના લઈને શું? મેં રાજકોટના માનનીય કમિશનર સાહેબને પત્ર લખ્યો છે. રૈયા, નાના મવા, મહુડી, મોટા મવા, ઘંટેશ્વર, પરાપીપળિયા સુધીનો જે વિસ્તાર રાજકોટ મહાનગરમાં ભળ્યો છે તેમાં હજી લાઇટિંગ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં નથી અને અમારા નોલેજમાં છે. આગામી દિવસોમાં ત્યાં બધે વ્યવસ્થિત લાઇટો પહોંચે. બીજું, લાઇટના સંદર્ભમાં રાજકોટમાં જે હાઈ માસ્ક લાઇટો ઊભી છે, ખૂબ સરસ સુંદર આયોજન છે, પણ એમાં થોડો વધારો થાય ને દરેક વોર્ડમાં વધારાની 33% લાઇટો હાઈ માસ્ક ઊભી થાય, દરેક મોટા ચોક છે જળહળે, એવો અમારો સૌનો પ્રયત્ન છે અને એ દિશામાં અમે હકારાત્મક કામ કરી રહ્યા છીએ. તો આ હતા પરેશભાઈ ઠાકર. રોશની વિભાગે અત્યારે 18 દિવસ યુદ્ધના ધોરણે લોકોની ફરિયાદોનું નિરાકરણ લઈ આવવા અને એક સિસ્ટમ શરૂ કરી છે કે કોઈ પણ ફરિયાદ રહી એ ફરિયાદ હવે ભૂતકાળ બની જાય તે માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. હવે જોવું રહ્યું કે પરેશભાઈની મહેનત અને મનપા તંત્રના કર્મચારીઓની કામગીરી લોકો માટે કેટલી ઉપયોગી બને છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિંહ ઝાલા, પુંચાબ ડિજિટલ, રાજકોટ.